કલેક્ટર કચેરી ખાતે માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સંકલનની બેઠક યોજવામાં આવી હતી અને એની અંદર તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ પોતપોતાના વિસ્તારને લગતા પ્રશ્નો લઈને ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને જે નવનાથ મંદિરોનું જે વિકાસ કાર્ય છે એને લઈને સરકારશ્રી દ્વારા મારી જે રજૂઆત ગત વર્ષે કરવામાં આવી હતી એમાં 5 કરોડની ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવી છે. એ કાર્ય હવે કઈ રીતે થશે એ બાબતની ચર્ચા આજે અમે કરવામાં આવી છે. 3 નવનાથ મંદિરોમાંના મંદિરો છે કે જે પ્રાઇવેટ ટ્રસ્ટની માલિકીના હોય અને આ મંદિરોના તમામ જે કામ છે એને કઈ રીતે આપણે કરવા એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે. અને જે એક્સપ્રેસ હાઈવે છે ત્યાં જે દબાણો થઈ રહ્યા છે આ દબાણોને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે. ધારાસભ્યો દ્વારા એવી વાત કરવામાં આવતી હતી કે વહીવટી વિભાગ દ્વારા કામો યોગ્ય રીતે પૂર્ણ નથી થતા. અનેક રજૂઆત પછી પણ સાવલીના ધારાસભ્ય આજની સંકલનનો વિરોધ પણ કર્યો છે. શું કહેશો? મારા ધ્યાનમાં નથી વિરોધ કર્યો છે કે નહીં, પરંતુ અંદર દર્ભાવતીના ધારાસભ્ય બેઠા છે, નીચે વાઘોડિયાના ધારાસભ્ય અમારી સાથે જ ઉપર આવી રહ્યા છે. તો ધારાસભ્ય તરીકે કલેક્ટર સંકલન બોલાવે, મ્યુનિસિપલ કમિશનર બોલાવે કે પોલીસ કમિશનર બોલાવે, આ વહીવટી રીતે ખૂબ સરળ પ્રક્રિયા, સારી પ્રક્રિયા છે. જેના કારણે અમે પ્રજાના પ્રશ્નો જે અમારા સુધી સીધા આવ્યા હોય છે એને તંત્ર સમક્ષ મૂકી શકીએ છીએ. અલ્ટિમેટ વહીવટી તંત્ર કે ચૂંટાયેલી પાંખ એ કોઈ અલગ નથી. આ બંને એ પ્રજાને જવાબદેહ છે, પ્રજા માટે છે. અને એટલા જ માટે પ્રજા જે કોઈ પ્રશ્ન લાવે એનું સંયુક્ત મળીને એનું નિરાકરણ લાવવું, એમાં પડતી ટેકનિકલ જે ગ્લિચ હોય તો ટેકનિકલ જે અંદર પ્રોબ્લેમ ઊભા થતા હોય એને સરળતાથી સોલ્વ કરવા માટે આ સંકલનો હોય છે અને એનાથી સરળતાથી પ્રશ્નોના નિવેડો આવી શકે એવું હું માનું છું. એવું કહી રહ્યા છે કે વારંવાર રજૂઆત કર્યા પછી પણ કામોનું નિરાકરણ નથી થતું, નાગરિકોએ વારંવાર ધક્કાઓ પણ ખાવા પડતા હોય છે. જો કેટલાક પ્રશ્નો એવા હોય છે જે ટેકનિકલ કોઈ પણ પ્રોબ્લેમના કારણે ઝડપથી સોલ્વ થતા નથી. ધારો કે મારે કોઈ બ્રિજ બનાવવો છે, મારી ઈચ્છા છે, તંત્રની ઈચ્છા છે, પરંતુ ત્યાં ટેકનિકલ પ્રોબ્લેમ લેન્ડ એક્વિઝિશનનો છે, તો એની અંદર લેન્ડ એક્વાયર કરવા માટે 1.5 થી 2 વર્ષનો ગાળો જતો હોય છે. હવે આવા કેટલાય પ્રશ્નો હોય છે જે ટેકનિકલ કારણસર શક્ય હોતા નથી. બાકી વહીવટી તંત્ર હોય કે ચૂંટાયેલી પાંખ હોય, આ બંને એ હંમેશા નાગરિકોના પ્રશ્ન સોલ્વ કરવાનો જ પ્રયત્ન કરે છે.